ભાવનગર શહેરના ડોન ચોક, ગીતા ચોક સહિતના વિસ્તારના લોકો દ્વારા રેલી સાથે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ. શહેરના ગીતા ચોક, ડોન ચોક, ક્રેસન્ટ સર્કલ સહિતના વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા વારંવાર હેરાન કરાતા હોવાના આક્ષેપ કરાયા. અશાંત ધારો લાગુ હોવા છતાં વિધર્મીઓને મકાન વેચાણ થતા હોવાના આક્ષેપ કરાયા. અનેક વિસ્તારમાં માંસ અને નોનવેજ ફેંકવામાં આવતા હોવાની વારંવાર બનતી હોવાથી અમે લોકો કૃષ્ણનગર ગીતા ચોકના રહેવાસીઓ છીએ. મોટા ભાગે કૃષ્ણનગર અને ગીતા ચોકમાં જૈન અને બ્રાહ્મણોનો રહેવાસ છે, એટલે ત્યાં વસવાટ કરે છે. આ બંને કમ્યુનિટી વેપાર અને વાણિયા છે, તો વેપાર સાથે સંકળાયેલી અથવા તો શૈક્ષણિક શિક્ષણ સાથે સંકળાયેલી કમ્યુનિટી છે. બંને ખૂબ શાંતિપ્રિય કમ્યુનિટી છે, છતાં પણ વારંવાર વિધર્મીઓ ત્યાં ક્રોસ કરીને આવે છે અને આવીને ત્યાં આગળ અમારી પ્રોપર્ટીઓ ઉપર ઘરે પૂછવા આવતા હોય છે. બહેનો એકલા હોય ઘરમાં, એ સમયે પૂછવા આવે છે કે તમારે પ્રોપર્ટી વેચવાની છે, તમારું મકાન વેચવાનું છે, અમે તમને વધારે પૈસા આપશું તમારે જો વેચવું હોય તો. આ રીતની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. અત્યારે 3-4 ઘર છે જ્યાં આગળ આ લોકો વચ્ચે રહેવા આવી ગયા છે, બોરડી ગેટથી ગીતા ચોકના રસ્તા ઉપર, અને વારંવાર બધાના ઘરની આસપાસ માંસાહારી પદાર્થ કે એગના છિલકા કે આવું બધું નાખી જાય છે. અને ઘરની આગળ નાખીને જાય એટલે અમે જે કમ્યુનિટી બટેટા લસણ ડુંગળીથી પણ આઘા હોઈએ છીએ, એ લોકોને હંમેશા આવું બધું બહાર નીકળે દેરાસર જવા માટે ત્યારે આવું જોવું પડે, એ અમારી માટે ખૂબ આઘાતજનક છે અને અમારી માટે અસહ્ય પ્રવૃત્તિ છે. અમારી માંગ છે કે તાત્કાલિક ત્યાં કેમેરા ચાલુ થાય અને ત્યાં જલ્દીથી એક પોલીસ ચોકી નાનકડી બને, જેથી કરીને અમે બોરડી ગેટ અને ગીતા ચોકના રહેવાસીઓ જે પણ છે એ લોકો અસલામતી જે અનુભવે છે એમાંથી અમે શાંતિથી રહેવાત કરીએ. ઓકે, તમારું નામ? અશોક ગોહિલ, હિન્દુ યુવા સંગઠનના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને સામાજિક કાર્યકર, ભાવનગર. ભાવનગરની અંદર ઘણા સમયથી અસાધારણનો જે ભંગ નિયમનો કરવામાં આવે છે, તેમજ જૈન વિસ્તારોની અંદર અસામાજિક તત્વો અને વિધર્મીઓ દ્વારા જે માંસ મચ્છીના ટુકડા નાખવામાં આવ્યા છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે કલેક્ટરશ્રીને હિન્દુ સમાજ આવી અને કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવામાં આવી છે. તો અમારા ચપ્પલના તળિયા ઘહાઈ ગયા એટલી વાર કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. પણ હવે ભાવનગરના જ્યારે હિન્દુવાદી સરકાર કહેવાય અને ગુજરાતમાં પણ હિન્દુવાદી સરકાર છે, તો સરકારશ્રીને ગાંધીનગર, ભાવનગરની અંદર જે હિન્દુના ખોબલે મત આપીને હિન્દુ સમાજે જે જીતાડ્યા છે, એ લોકોની જો આંખું ઉઘડે અને જાડી ચામડીના અધિકારીઓને કાંઈક ભગવાન સદબુદ્ધિ આપે અને આમાં કાયદેસર કાર્યવાહી થાય અને અશાંતતાની કડક કાર્યવાહી થાય એવી હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે. આજે રજૂઆત કરી કે જે અશાંતતાની જે ફાઇલું છે એમાં જેટલી ડાઉટફુલ છે એની બીજી વાર તપાસ થાય. 14 લાખના જે લાંચ પ્રકરણમાં જે ડ્રાઈવર હતો એને સસ્પેન્ડ કર્યો, પ્રતિભા દહિયા દ્વારા જે ફરિયાદી બન્યા, એ તપાસનું આગળ શું થયું છે એ કોઈને ખબર નથી. એ તપાસ આગળ વધારાય એવી ભાવનગરના વિવિધ હિન્દુ સંગઠનો અને ભાવનગરની હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે.